નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ચોળી બટાકાના શાકની રેસીપી શેર કરીશ। સાવ સિમ્પલ મસાલાથી એકદમ સ્વાદિષ્ટ શાક બની અને તૈયાર થશે। જો આ રેસીપી ગમે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલી લીલી ચોળી લીધી છે। હવે આ ચોળીમાંથી જે પણ ખરાબ ચોળી હોય તે આપણે કાઢી નાખવાની, પછી તેને આપણે 2 થી 3 પાણીથી સરસ રીતે સાફ કરી લેવાની। હવે બંચમાં આ રીતે ચોળી લઈ ઉપરનો ભાગ કાઢી અને પછી નાના નાના પીસમાં આપણે તેને કટ કરી લેવાની છે। તો આ રીતે મેં બધી જ ચોળી કટ કરી અને શાક માટે તેને તૈયાર કરી લીધી છે। આ શાકમાં લસણનું પ્રમાણ થોડુંક વધારે રાખીએ ને તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો અહીંયા આપણી ચોળી તો કટ થઈ અને તૈયાર થઈ ગઈ છે। હવે અહીંયા મેં આદુ લસણની પેસ્ટ અને નાના નાના ટુકડામાં ટમેટાં પણ કાપીને તૈયાર રાખ્યા છે। હવે અહીંયા થોડાક બટાકા પણ આપણે શાકમાં ઉમેરીશું, કારણ કે એકલી ચોળીનું શાક કરતાં જો એમાં બટાકા ઉમેરીને શાક બનાવશું ને તો આપણું શાક સરસ મજાનું વધારે ટેસ્ટી બનશે। તો અહીંયા કુકરમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે। અહીંયા મેં મગફળીના તેલનો ઉપયોગ કર્યો છે। હવે આ તેલ ગરમ થાય ને પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ નાખી દઈશું અને અડધી ચમચી તેમાં જીરું નાખી દઈશું। હવે આદુ લસણની પેસ્ટ નાખી અને થોડી વાર માટે તેને સાંતળી લઈશું। પછી તેમાં આપણે મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટમેટું નાખી દઈશું। ટમેટાને પણ આપણે થોડી વાર માટે આ રીતે તેલમાં સાંતળી લેવાનું છે। હવે તેમાં કટ કરેલી ચોળી અને બટાકા નાખી દઈશું। તેને તેલમાં આપણે 4 થી 5 મિનિટ માટે ચલાવી રાખવાનું છે। ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીશું। તો આ રીતે ચલાવવાથી તેલમાં એકદમ સરસ મજાનું આપણું શાક છે તે સંતળાઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ વધી જાય છે। તો આ રીતે મેં અહીંયા 3 થી 4 મિનિટ માટે શાકને આ રીતે તેલમાં જ ફેરવી રાખ્યું છે। તો જ્યારે કોઈ પણ શાક બનાવો ને ત્યારે આ રીતે તેલમાં ફેરવવાથી, વધારે સમય ફેરવવાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। હવે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ। તો ચોથા ભાગની ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, જે મેં કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે, અને 1 ચમચી ધાણા જીરાના પાવડરનો ઉપયોગ કર્યો છે। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। હવે આ બધા મસાલા નાખ્યા પછી આપણે શાકને 2 થી 3 મિનિટ માટે તેલમાં જ ધીમા તાપે આ રીતે ચોળવતા રહેવાનું છે, જેથી જે મસાલા નાખ્યા છે ને તેનો સ્વાદ ચોળી અને બટાકામાં સરસ રીતે ભળી જાય। તો અહીંયા આપણે 2 મિનિટ માટે આ રીતે શાકને ફેરવ્યા રાખશું। હવે જે પ્રમાણે શાકમાં રસો જોઈતો હોય તે પ્રમાણે આપણે તેમાં પાણી નાખી દઈશું। તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। હવે કુકરના ઢાંકણને આપણે બંધ કરી દઈશું અને 3 વિસલ વાગવા દઈશું। 3 વિસલ પછી કુકરનું પ્રેશર રિલીઝ થાય પછી ઢાંકણને ખોલી લઈશું। તો અહીંયા એકદમ સરસ મજાનું સ્વાદિષ્ટ શાક બની અને તૈયાર થઈ ગયું છે। તો અમારા ઘરમાં થોડુંક વધારે રસો ખાય છે, તો એ પ્રમાણે મેં થોડુંક વધારે રસો રાખ્યો છે। તો હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ। તો મિત્રો, તમને જો મારી આ શાકની રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। અને હા, તમને જો આ રેસીપી ગમે ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। થેન્ક યુ।